આ દેશમાં ખુલ્લેઆમ લૂંટ ચાલી રહી છે, ખુલ્લેઆમ અન્યાય થઈ રહ્યો છે અને આ દેશમાં અંધા કાનૂન હોય એવી પરિસ્થિતિ આપને હું બતાવવા જઈ રહ્યો છું કે આ કલેક્ટર કચેરી છે, ત્યાંના શ્રમિકો જે સફાઈ કામદારો છે મેન પાવર ઉપર કામ કરી રહ્યા છે એજન્સી દ્વારા, અને એમને ફક્ત ને ફક્ત 10,000 રૂપિયા પગાર આપવામાં આવે છે। અને બીજી કચેરી બતાવવા જઈ રહ્યો છું, જો આપણા દેશનો ઝંડો પણ હું બતાવવા જઈ રહ્યો છું। આ એસપી કચેરી છે જે ન્યાય મુખ્યમંત્રી હર્ષ સંઘવીના તાબા નીચે કચેરી આવી છે। એમાં ચોરસ મીટર ઉપર કામ કરે છે સફાઈ કામદારો અને એ લોકોને 7 થી 8,000 રૂપિયા પગાર આપવામાં છે। પહેલા મેન પાવર ઉપર હતા અને હવે ચોરસ મીટર ઉપર કરી દીધા। પહેલા 11,000 હતા, હવે 8,000 રૂપિયા પગાર આપવામાં આવે છે। તો ગુજરાતના ન્યાય મુખ્યમંત્રી સાહેબશ્રીને વિનંતી કરું છું કે આપના તાબા નીચે જે કચેરીઓ છે એમ જ સફાઈ કામદારોને ખૂબ જ શોષણ થઈ રહ્યું છે। તો આપ એક બાજુ સફાઈ કામદારો સાથે બેસી ભોજન કરવામાં આવે છે, એમના સાથે બેસી ફોટા પાડવામાં આવે છે, એમને બિરદાવો છો। એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ સફાઈ કામદારોને પગ ધોવામાં આવે છે, તેમ છતાંય જે સફાઈ કામદારોની વેદના આ દિન સુધી હલ થઈ નથી। અને આ ગુજરાતમાં જે સફાઈ કામદારો નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે એમના જે ખૂનના પસીના ના પૈસા જે એજન્સીઓ લૂંટ કરી રહી છે, તેમ છતાંય આ ગુજરાતનું તંત્ર કોઈ બોલવા માટે તૈયાર નથી। આ દુઃખભરી બાબત છે। જે સફાઈ કામદારો પોતાના પેટનો ખાડો પણ એ લોકો પૂરી શકતા નથી એવી પરિસ્થિતિ આ કાળની મોંઘવારીમાં આવી રહી છે। એમના બાળકોને પણ સારું શિક્ષણ આપી શકતા નથી, તેમ છતાંય વારંવાર હું લાલજી ભગત દંડવત યાત્રા કરવામાં આવી છે, ધરણા કાર્યક્રમ કરવામાં આવે છે આ સફાઈ કામદારો માટે, તેમ છતાંય એક પણ સફાઈ કામદારોના પ્રશ્નો હલ થતા નથી ને દિવસે સફાઈ કામદારોને અત્યાચાર અન્યાય દિવસે ને દિવસે વેઠવાનો વારો આવ્યો છે। તો ખુલ્લેઆમ સફાઈ કામદારોનો લૂંટ થઈ રહ્યું છે। તો આ એજન્સી દ્વારા જે નીતિ વિષયક પ્રશ્ન છે તો ગુજરાત સરકારે ગંભીર નોંધ લઈ અને આ સફાઈ કામદારોના પોતાના ખાતામાં કઈ રીતે પેમેન્ટ આવે, એમને પૂરેપૂર લઘુત્તમ વેતન મળે અને કોઈ કટકી ન કરે એવી નીતિ ઘડવા માટે હું સરકારશ્રીને ફરીથી વિનંતી કરું છું।